વલસાડના અબ્રામા ખાતે આવેલી કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં મેક્સિકન સિઝલરમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી। અમદાવાદ સહિત રાજ્યોની અલગ અલગ હોટલમાં પીરસવામાં આવતા ફૂડમાં જીવજંતુઓ મળવાની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી। ત્યાં વલસાડના અબ્રામા ખાતે આવેલી કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે પરિવાર સાથે હોટલના ફૂડની મજા માણવા આવ્યા હતા। ત્યારે ગ્રાહકે મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યો હતો। હોટલના મેક્સિકન સિઝલરમાં મૃત વંદો મળી આવ્યો હતો। ગ્રાહકે હોટલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી। ત્યારે હોટલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફરિયાદ મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ફરિયાદીની ફરિયાદ સાચી જણાઈ આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી। વલસાડ શહેરમાં રહેતા અને કેન્દ્ર સરકારના એક વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન બુધવારે સાંજે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલ સીસીડીમાં પરિવારના સભ્યો સાથે ફૂડની મજા માણવા આવ્યા હતા। ત્યારે યુવકના પરિવારે સીસીડીમાં મેક્સિકન સિઝલરનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આપ્યાના થોડા સમય બાદ હોટલના વેટરે યુવકના પરિવારને મેક્સિકન સિઝલર લાવીને ડીશમાં સર્વ કર્યું હતું। યુવકના પરિવારના સભ્યો મેક્સિકન સિઝલરની મજા માણી રહ્યા હતા, જે દરમિયાન યુવકના પરિવારના એક સભ્યને ડીશમાંથી મેક્સિકન સિઝલરમાંથી મૃત વંદો મળી આવ્યો હતો।